તો ચાલો ખેડૂત મિત્રો, કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત. આજે આપણે એક નવા ટોપિક સાથે આવ્યા છીએ, જે આપણા ખેડૂત મિત્રોની કોમેન્ટના આધારે, કે જે ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી આપણે કે ભાઈ અમારે આંબા 1 વર્ષના થયા અથવા તો 2 વર્ષના થઈ ગયા, અમે વાવેતર કર્યું એને પણ ગ્રોથ નથી કરતા, મતલબ કે એની વૈધ નથી, હાઇટ નથી વધતી, તો એના માટે શું કરવું. તો આખો આપણે આજ વિડીયો ખેડૂત મિત્રો ખાસ કેવી રીતે વધારે અને હાઇટ વધારવી, કેવી રીતે એનો ગ્રોથ કરાવવો, કયા ખાતરનો ઉપયોગ કરીશું અને કેવી રીતે આપણે ખાતર દેવું અને થડની અંદર રિંગ કરીને, એ તમને હું આખા વિડીયોમાં જણાવી. એટલે વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં. હવે આપણે શરૂઆત કરીએ. આ તમે જોઈ શકો છો, આ મારે આમ કલમનું વાવેતર કરેલ છે અને કમસે કમ 6 મહિના જેવો ટાઈમ થઈ ગયો છે. આ તમે જોઈ શકો છો, ગ્રોથ બહુ સારો છે. હજી આનું પહેલું કટિંગ આપણે કર્યું નથી, જેને આપણે કટિંગ કહીએ, એટલે એ કટિંગ બાકી છે. એનો વિડીયો હું તમને એક એક્સ્ટ્રા બનાવી અને મારી યુટ્યુબ ચેનલ કિસાન માહિતીમાં મૂકી દઈએ, જેથી કરીને ખેડૂત મિત્રોને ખબર પડે કે આનું કટિંગ કેવી રીતે કરવું. એટલે અત્યારે આપણે જો વિડીયોમાં વાત કરીશું તો વિડીયો લાંબો થઈ જાય, એટલા માટે આજનો આપણો ટોપિક છે કે ભાઈ આનો ગ્રોથ કેવી રીતે કરાવવો ફાસ્ટ. એટલે એના માટેનો આખો વિડીયો છે. હવે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો, એક તો તમારે પહેલાં આપણે સ્ટેપ બાય લેશું, એટલે જેથી કરીને બધા ખેડૂત મિત્રોને સારી રીતે સમજાઈ જાય. આ તમે જોઈ શકો છો. તો આવી રીતે ખેડૂત મિત્રો એકવાર તો તમારે જ્યાં તમે કલમનું વાવેતર કર્યું હોય ત્યાં આવી રીતે એના થડથી આજુબાજુ 1 ફૂટ કે 1.5 ફૂટ અથવા 2 ફૂટમાં જેવો તમારો કલમની ઉંમર હોય એ પ્રમાણે, અમારે 6 મહિનાનો જ રોપો છે, એટલે આનું થડ બહુ જાડું ન હોય, આવું થડ છે, એટલે એટલું આપણે આ તમે જોઈ શકો છો એટલા એરિયામાં આ કવર કરી અને ચોખ્ખું કરી નાખવાનું. ટૂંકમાં નેત બેત કાંઈ જે હોય એને ચોખ્ખું કરીને આ રીતે આ તમારે કરી નાખવાનું છે. ટૂંકમાં માટી સરખી કમ્પ્લીટ થઈ જાય. હવે ત્યારબાદ ખેડૂત મિત્રો કરવાનું શું છે કે આ ફરતી આવી રિંગ તમારે કરી નાખવાની છે. તમે જોઈ શકો, એટલે તમારી પાસે કોદારી હોય તો પણ હાલે, આ મારી પાસે દાંતેલી છે, આવી ફરતી તમારે રિંગ કરી નાખવાની છે. માનો કે આ થડ છે આટલી સેટી, પછી તમારે માનો કે 2 વર્ષના આંબા થઈ ગયા હોય, મોટા હોય થોડાક, તો 1 ફૂટ 2 ફૂટ અથવા તો જેવો તમારા આંબાની ઉંમર થઈ હોય એ પ્રમાણે તમને એવું લાગે આમ અંદાજ મારી, અથવા તો 3 ફૂટ સેટી રિંગ બનાવી નાખવાની છે. આવી આ રીતે આવું ખોદી તમે જોઈ શકો છો, મેં આ બનાવી આવી રીતે આખી આ રિંગ બનાવવાની છે. ખાસ ખેડૂત મિત્રો આ ધ્યાન રાખવાનું છે રિંગમાં. ત્યારબાદ આ રિંગનું કરવાનું શું છે ખેડૂત મિત્રો, આમાંથી જે આ માટી છે ને, આ માટી તમારે બહાર કાઢી લેવાની છે. આવી રીતે તમે જોઈ શકો છો, હું માટી કાઢું છું. હું તમને માટી કાઢી નાખી રિંગ બતાવું ખેડૂત મિત્રો. આ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, આવી રિંગ તમારે બનાવી નાખવાની છે. જે પ્રમાણે તમારા આંબાની ઉંમર હોય એ પ્રમાણે થોડીક સેટી રાખવાની. અમારે નાનો આંબો છે એટલે મેં થોડીક નજીક રાખી, કારણ કે 6 મહિના થયા છે આ આંબાનું રોપણ કર્યું એને, એટલે જે પ્રમાણે તમારા આંબાની હોય ઉંમર એ પ્રમાણે થોડીક સેટી રિંગ રાખવાની. મોટા 2 વર્ષના આંબા હોય કે 3 વર્ષના હોય તો 2 કે 2.5 ફૂટ સેટી રિંગ બનાવવાની. આ રીતે આ રિંગ બનાવી ત્યારબાદ આમાં ખાતર નાખવાના કયા કયા છે અને ફૂગનાશક તરીકે પણ શેનો ઉપયોગ કરવો એની આજે હું તમને આખો વિડીયોમાં વાત કરી. તો ખાસ કરીને હું તમને બતાવી દઉં ખેડૂત મિત્રો, આ આપણે ખાતર લીધું છે, આ દુનિયાનું સૌથી બેસ્ટ ફર્ટિલાઇઝર છે એમ કહીએ ને તો પણ હાલે ખેડૂત મિત્રો. આ ખાતર છે એ બકરાની લીંડિયું છે, સાણિયું ખાતર છે જે ગાય ભેંસનું હોય, અને ખાસ કરીને બકરાની લીંડી. હવે આ મારે 1 વર્ષ દિવસ હળેલું જૂનું છે, એટલે કે ગળતિયું હોવું જોઈએ. ખાસ આ ખેડૂત મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે. તમારે આંબાને ગ્રોથ કરાવવો હોય તો ખાસ કરીને સાણિયું ખાતરનો ઉપયોગ કરો, બકરાની લીંડીનો ઉપયોગ કરો, પણ એ ગળતિયું હોવું જોઈએ, એટલે કે વર્ષ દિવસ જૂનું હોવું જોઈએ, જેથી કરીને જો તાજું છાણિયું ખાતર છે તો તમારે આંબાની અંદર મૂંડો પડવાની શક્યતા રહે. એટલા માટે થઈને કહું છું કે ગળતિયું અને જૂનું વર્ષ દિવસ ખાતર હોય આ રીતનું તમે જોઈ શકો છો. આ બકરાની લીંડી અને છાણિયું ખાતર આ બેસ્ટ ફર્ટિલાઇઝર છે. દુનિયાનું સૌથી આવું કોઈ ફર્ટિલાઇઝર જ નથી કે જે ગ્રોથ કરાવી શકે. આને નાખીશું એટલે તાત્કાલિકના ધોરણે આંબો ગ્રોથ કરવા માંડશે. હવે તમારે ખેડૂત મિત્રો આમાં કરવાનું શું છે તો આ તમે જોઈ શકો છો, આ ખાસ કરીને ટ્રાયકોડરમાં છે. આ તમે જોઈ લો, આ ટ્રાયકોડરમાં પાવડર છે જે ઓર્ગેનિક ફૂગનાશક પણ છે, અને આને મલ્ટીપ્લાય પણ કરી શકીએ આ બેક્ટેરિયાને, એટલે બહુ સારા બેક્ટેરિયા છે. આ તમે જોઈ શકો છો ટ્રાયકોડરમાં, એટલે પાવડર ફોર્મમાં છે. હવે આને તમારે ખાસ ખેડૂત મિત્રો આ ખાતરની અંદર આ તમે જોઈ શકો છો, આ સફેદ જેવા આ રીતના નીકળે,
આજે આપણે બકરાની લીંડી અને સાણિયું ખાતર છે ગળતિયું, એની અંદર આવી રીતે થોડું થોડું 1-2 ચમચી નાખી દેવાના છે થર્ડ દીઠ. આ તમે જોઈ શકો છો. આવી રીતે મેં આનો યુઝ કર્યો છે ટ્રાઇકોડર્માનો, જેથી કરીને ટ્રાઇકોડર્માનો ફાયદો શું છે ખેડૂત મિત્રો, કે ખાસ કરીને તમારા આંબાની અંદર જે જમીનની અંદર ફૂગજન્ય રોગો લાગતા છે, કેટલા એવા રોગો છે કે આંબા સુકાઈ જતા હોય, ફૂગના કારણે આંબાની અંદર ઘણા પ્રશ્નો આવતા હોય, એટલે આ તમામ પ્રશ્નોનો હલ આ ટ્રાઇકોડર્મા નાખ્યું એટલે નહીં આવે. પછી આવી રીતે તમારા ખેડૂત મિત્રો આને ખાતરને આ ટ્રાઇકોડર્મા પાવડર ફૂગનાશક નાખી અને આ રીતે આમ હલાવી નાખવાનું છે આ ખાતરને. તમે જોઈ શકો આપણે આ ટૂંકમાં ટ્રાઇકોડર્મા મિક્સિંગ કરી દેવાના છે આ બકરીના લીંડીનું ખાતર અને સાણિયા ખાતર સાથે. હવે ત્યારબાદ તમારે ખાસ ખેડૂત મિત્રો તમે જોઈ શકો આપણે રિંગ બનાવી, એમાં આવી રીતે આ ખાતર ભરી દેવાનું છે. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, તમને સારી રીતે સમજાઈ જાય અને સારી રીતે ખબર પડી જાય એના માટે મેં ઉપરથી શૂટ કર્યું છે. આ કલમ છે મારી આંબાની રોપેલી, આ રીતે રિંગ બનાવીને આ રીતે આપણે હરેક ખેડૂત પાસે હોય જ, એટલે જેમ બને વર્ષ દિવસ જૂનું હોય ગળતિયું, એટલે જેથી કરીને આ મેં તમને આગળ પણ વાત કરી કે આની અંદર આ મૂંડાનો પ્રશ્ન ન રહે. જો તાજું સાણી છે તો મૂંડો પડવાની શક્યતા રહે, ઓલું ગળતિયું જૂનું 1 વર્ષ દિવસ છે તો મૂંડો નહીં પડે. આ દુનિયાનું બેસ્ટ ફર્ટિલાઇઝર થઈ ગયું. હવે ખાસ કરીને ખેડૂત મિત્રો એક બીજી વસ્તુ છે, આમાં તમે 2 વસ્તુ પણ બીજી એડ કરી શકો, પણ મારી પાસે અવેલેબલ છે. તમારી પાસે જો આ ન હોય તો તમે બીજી કોઈ પણ વસ્તુ એડ કરી શકો. હવે આ તમને ખાસ બતાવું છું કે કેનની અંદર આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા આપણે નાખી દઈએ આ રીતે આ ખાતર નખાઈ ગયું. પછી આવી રીતે માથે આ તમે જોઈ શકો છો આ મેં ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા જે ઝાઝા એમાં કન્ટેન આવેલા છે, અને અહીંથી જ આપણે ખેડૂત મિત્રો એનું મલ્ટિપ્લેશન કરી શકે. એટલે જો તમારી પાસે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા ન હોય તો તમારે હરેક ખેડૂત મિત્રોને બધા ખેડૂત મિત્રોને જાણ જ છે કે ભાઈ જીવામૃત કેવી રીતે બનાવવું અને કઈ રીતે બને છે. તો તમારે ખાસ કરીને જીવામૃત આ રીતે 1 કેન અથવા તમારી પાસે જેટલું હોય જીવામૃત પણ તમે આ રીતે નાખી શકો. આ રીતે નાખ્યા બાદ હવે ખેડૂત મિત્રો તમારે કરવાનું શું છે, ખાસ કરીને જે આપણે માટી બહાર કાઢી હતી અને આ રીતે આમ ઢાંકી દેવાનું છે. જે આપણે ખાતર સાણિયું નાખ્યું જે ગળતિયું, આ રીતે આમ ઢાંકી જવાનું છે આવી રીતે. ખાસ આ ખેડૂત મિત્રો ઢાંકવાનું ભૂલવું નહીં, જેથી કરીને જેમ જેમ આપણે આ આંબાને પાણી દેવું એમ આ ખાતર લાગ્યા કરશે ને, એટલે કે એને ગ્રોથ કરવામાં એકદમ અનુકૂળ આવે છે. અને જે કાંઈ એને તત્વ ઘટતા છે, જે કાંઈ ફોસ્ફરસની ઉણપ છે, નાઇટ્રોજનની ઉણપ છે, અથવા કોઈ માઇક્રોન્યુટ્રન્ટ્સની પણ ઉણપ છે, તો પણ આ ખાતર એને બધા માઇક્રોન્યુટ્રિશન બધા એને ખાતરોની પુરવાર કરી દે છે, અને તમારા આંબાની અંદર સારો એવો ગ્રોથ થઈ જાય અને જલ્દી એકદમ વિકાસ થાય. તમારો આંબો 2 થી 3 વર્ષમાં એકદમ મોટો અને હાઈ ક્લાસ આંબા થઈ જાય. એના માટેની આ ટિપ્સ હતી ખેડૂત મિત્રો. મેં તમને આખી ટિપ્સ બતાવી દીધી, કયું ખાતર નાખવાનું છે, કેવી રીતે રિંગ કરવાની છે, કેમ જલ્દી આનો આપણે ગ્રોથ કરી શકીએ, એના માટેનો આ વિડીયો હતો. હવે વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં. એક ટોપિક નાનો એવો છે, ખાલી 60 સેકન્ડનો. આ તમે જોઈ શકો છો મારે પણ આ પાંદડા સુકાય છે. આનું શું કારણ છે એના વિશેનો આપણે આખો વિડીયો નેક્સ્ટ આના પછીનો આપણે બનાવી આપણી યુટ્યુબ ચેનલ કિસાન માહિતીમાં મૂકી દઉં. એટલે અત્યારે વિડીયો લાંબો ન થાય એના માટે જય ગુજરાત, જય ગરવી ગુજરાત, જય ગૌ માતા.